જસદણમાં કોંગ્રેસની હાર મામલે હાર્દિક પટેલે શું કહ્યું, આવો સાંભળીએ. જસદણની ચૂંટણીમાં જનતાનો જે પણ આદેશ હતો એને સ્વીકારવો પડે. ખૂબ નવાઈની વાત છે કે કોંગ્રેસના ઉમેદવાર અને ભાજપના ઉમેદવાર વચ્ચેની આ જંગમાં સત્તા પાર્ટીએ ખૂબ પ્રયાસો કર્યા, ખૂબ એટલે ખૂબ પ્રયાસો, જેની અંદર આઈએએસ, આઈપીએસ, પ્રશાસન, મિનિસ્ટ્રી બધું લગાડી દીધું અને છતાંય 20,000માંથી જીત ભાજપની થવી હું મોટી નથી માનતો. કેમ કે સત્તા હોય અને સત્તા તમામ દુરુપયોગ કરે, કેમ કે મેં હમણાં જ 2-4 રિપોર્ટરો સાથે વાત કરી તો એમણે પણ કહ્યું કે ખૂબ દબાણ ગામડાઓમાં લાવવામાં આવ્યું, ખાસ કરીને વિછિયાના ગામડાઓમાં જ્યાં કુંવરજીભાઈનો દબદબો હતો. અને એ પણ નવાઈની વાત છે કે કુંવરજીભાઈ જે વિસ્તારમાં મજબૂત છે, વિસ્તારની અંદર પણ 60-40ના રેશિયા તરીકે કોંગ્રેસને મત મળ્યા છે. તો જીત બાદ ભાજપે જસદણમાં વિજય સરઘસ કાઢ્યું, જેમાં ભાજપના દિગ્ગજ નેતાઓએ વિજયોત્સવ મનાવ્યો હતો. તેના દ્રશ્યો પણ સામે આવ્યા હતા. જીતુ વાઘાણી, ડોક્ટર બોગરા, કુંવરજીભાઈ બાવળિયા અને ભાજપના તમામ કાર્યકર્તાઓ, દિગ્ગજ નેતાઓ આ વિજય સરઘસની અંદર જોડાયા હતા. જીત થતા જ તમામે તમામ લોકો વિજયોત્સવમાં જોડાયા. ભાજપની દમદાર જીત થઈ. જસદણની પેટા ચૂંટણીમાં ભાજપની દમદાર જીત થતાં જ વિજયોત્સવ નીકાળવામાં આવ્યો હતો અને તમામ જનતાનો આભાર પણ માનવામાં આવ્યો. ત્રણ રાજ્યોના પરિણામો પછી ગુસ્સાના અતિરેકમાં જૂઠાણા વચ્ચે પ્રચારના પ્રપંચોમાં કોંગ્રેસ પોતાના જીત માટે ગુમાન હતું. જસદણ વિસ્તાર સંપૂર્ણ ખેડૂતલક્ષી વિસ્તાર છે. તમામ સમાજના લોકો પણ અહીંયા વસે છે. પાટીદારો પણ છે, ઓબીસી પણ છે, સવર્ણ લોકો પણ છે, દલિત પણ છે, મુસ્લિમ પણ છે. બધા વિસ્તારમાંથી, બધા વર્ગમાંથી ભારતીય જનતા પાર્ટીને લીડ મળી છે અને વર્ષો જૂનું કોંગ્રેસના એક ગઢ તરીકે જસદણ જોવાતો હતો, આજે ધ્વંસ થયો છે. ભારતીય જનતા પાર્ટી વિજયી બની છે. આ સંકેત સૌરાષ્ટ્રમાંથી સમગ્ર દેશમાં જશે. ગુજરાતની 26 બેઠક આગામી લોકસભામાં ભારતીય જનતા પાર્ટી જંગી બહુમતીથી જીતશે અને નરેન્દ્રભાઈ મોદીને પુનઃ વડાપ્રધાન બનાવવા ગુજરાત એ લીડ લેશે. જે રીતે જીત મળેલી છે તો કોંગ્રેસના વધુ ધારાસભ્યો હવે ભાજપ તરફ કોઈ અમે એના જેવી વાતો કરવા માંગતા નથી. કોંગ્રેસ એનું ઘર સાચવે. સવાલ એ છે કે 99+1 આજે 100 સીટ ભારતીય જનતા પાર્ટીની થઈ ગઈ છે અને 3 આંકડામાં ભારતીય જનતા પાર્ટી પહોંચી છે. એનો પણ અમને આનંદ છે. અવસર નાકિયાના ગામમાં પણ કુંવરજીભાઈએ લીડ મેળવી છે. બધેથી લીડ મળી છે. જે લોકો પોતાનો વિસ્તાર છે એવું માનતા હતા, કોંગ્રેસના સમાજના પણ આગેવાનો પણ નીકળી પડ્યા હતા, એ બધા વિસ્તારમાંથી લીડ મળી છે. એટલે મને એવું લાગે છે કે આ એક ઇન્ડિકેશન છે કે જે આખા ગુજરાતના બધા સમાજો, ખેડૂતો, યુવાનો, મહિલાઓ આ બધા ભારતીય જનતા પાર્ટીની સાથે છે. તો આ તરફ કુંવરજી બાવળિયાની જીત સાથે જસદણની સ્કૂલમાં પણ ઉજવણીનો માહોલ સર્જાયો, જ્યાં ગરબાની રમઝટ જામી હતી અને વિદ્યાર્થીઓએ ગરબા ગાઈને આ ઉત્સવ મનાવ્યો હતો. રવિવારનો દિવસ, પરંતુ તેમ છતાં પણ શાળાની અંદર આ તમામ લોકો યુનિફોર્મમાં જોવા મળ્યા હતા. તમામ વિદ્યાર્થીઓએ ગરબે ઝૂમી વિજયને મનાવ્યો હતો. વિજયોત્સવ જે કાઢવામાં આવ્યો અને એક બાજુ જીતનો જશ્ન જામ્યો હતો, ત્યાં ક્યાં ગરબા પણ ગાવામાં આવ્યા હતા. જસદણમાં ભાજપની જીત સાથે આતશબાજીનો માહોલ સર્જાયો હતો, જે દ્રશ્યો પણ અમે આપને બતાવીએ. આપ જુઓ, આ જસદણની જનતા કે જેણે ખોબલે ને ખોબલે મત આપી એક વ્યક્તિત્વની જીત કરાવી છે, જેઓ કુંવરજી બાવળિયાના નામે મત આપ્યા છે, જ્યાં આતશબાજી પણ કરવામાં આવી હતી. કાર્યકર્તાઓ તો ઠીક, પરંતુ સ્થાનિકોમાં પણ એક અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. સ્થાનિકોએ પણ ફટાકડા ફોડી આ જીતને વધાવી હતી. ભાજપની દમદાર જીત થઈ છે. અત્યાર સુધીમાં
જે રીતે કોંગ્રેસનો ગઢ બનાતી આ જસદણની બેઠક હતી, પરંતુ આ પેટા ચૂંટણીની અંદર જે રીતે પલટાઈ ગયું છે અને ક્યાંક જીત ભાજપની થઈ છે, પરંતુ ભાજપ અને કોંગ્રેસ કરતાં પણ અહીં કહી શકાય કે એક વ્યક્તિની જીત થઈ છે, વ્યક્તિત્વની જીત થઈ છે. કોંગ્રેસની ભૂંડી હાર, ભાજપની જીત. ભાજપની આ દમદાર જીતમાં તમામ શ્રેય કુંવરજી બાવળિયા અને ભાજપના કાર્યકર્તાઓને જાય છે કે જેઓએ રાત દિવસ ખૂબ મહેનત કરી અને ત્યારબાદ આ પરિણામ સુધી તેઓ પહોંચ્યા છે. આમ તો જસદણની જનતાએ જે રીતે મન બનાવી લીધું હતું કે મત કોને આપવા, આખરે તે પરિણામે સ્પષ્ટ કરી દીધું છે.